દક્ષિણ ગુજરાતના માંડવી ખાતે આવેલ માંડવી સુગર સહકારી મંડળીની 250 કરોડની મિલકત માત્ર 37 કરોડમાં પ્રાઇવેટ કંપનીને પધરાવી દેવાનું ષડયંત્ર બહાર આવેલ છે। દક્ષિણ ગુજરાતના માંડવી ખાતે આવેલ માંડવી સુગર સહકારી મંડળીની 250 કરોડની મિલકત માત્ર 37 કરોડમાં પ્રાઇવેટ કંપનીને પધરાવી દેવાનું ષડયંત્ર બહાર આવેલ છે। 55,000 સભાસદ ધરાવતી માંડવી મંડળીની મિલકતો 37 કરોડમાં પ્રાઇવેટ કંપનીને આપી દેવાના સંપૂર્ણ ભ્રષ્ટાચારની વિગત આ વિડીયોમાં છે। ખેડૂતોના 26 કરોડ રૂપિયા છે। સહકારી કાયદા મુજબ મંડળી ફડચામાં જ લઈ જવાની જોગવાઈ છતાં સરફેસ એક્ટનો ખોટો અર્થ કરી મહારાષ્ટ્રની એક ખાનગી કંપનીને માત્ર 37 કરોડની મિલકત આપી દીધી છે। 100 વીઘા જમીન, પ્લાન્ટ અને મિલકતો 250 કરોડની છે। સીબીઆઈની તપાસ થવી જોઈએ અને મહદઅંશે સભાસદો આદિવાસી અને બક્ષી પંચના હોવાનું જાણવા મળ્યું છે। દક્ષિણ ગુજરાતમાં આવેલા માંડવીમાં માંડવી સુગર સહકારી મંડળી લિમિટેડની આખી પ્રોપર્ટી, જેમાં 100 વીઘા જમીન, મશીનરી, પ્લાન્ટ, આ બધું જ છે, એને 250 કરોડ રૂપિયાની મિલકતો માત્ર 37 કરોડમાં એક પ્રાઇવેટ કંપનીને પધરાવી દેવાનું એક કૌભાંડ સામે આવ્યું છે। આ માંડવી સુગર સહકારી મંડળી, જેમાં 55,000 ખેડૂત સભાસદો છે અને આ ખેડૂતોના 26 કરોડ રૂપિયા છે, એમાં સરકારના 20.5 કરોડ રૂપિયા છે। જે બેંકે માત્ર 37 કરોડમાં આ પ્રોપર્ટી બધી પધરાવી દેવાનો પ્લાન કર્યો, એ બેંકે લોન આપતા પહેલા આ બેંકે પોતે વેલ્યુએશન કરાવેલું છે અને એ વેલ્યુએશન પ્રમાણે માંડવી સુગર સહકારી મંડળી લિમિટેડની મિલકતો એ 250 કરોડ રૂપિયાની છે। થોડા જ સમય પહેલા જે એના 250 કરોડ હતા એના 37 કરોડ થઈ ગયા। જે કાયદા નીચે બેંકે આ હરાજી કરી છે, એ કાયદો જે કોઈ પણ સંજોગોમાં સરફેસ એક્ટની જોગવાઈ મુજબ સહકારીઓમાં વાપરી ન શકાય। શું કલેક્ટરશ્રી આપે મંજૂરી આપી છે અથવા ગુજરાત સરકાર શું આપે મંજૂરી આપી છે? કારણ કે આ સહકારી મંડળી છે અને સહકારી મંડળીના કાયદા મુજબ જો કંઈ પરિસ્થિતિ એવી ઊભી થાય તો મંડળીને ફડચામાં લઈ જવી પડે। શા માટે આપણે ફડચામાં નથી લઈ જતા? અને સરફેસ એક્ટની જોગવાઈ મુજબ બેંક સીધી હરાજી કરે અને એ પણ 250 કરોડની મિલકત માત્ર 37 કરોડમાં એક પ્રાઇવેટ પાર્ટીને જાય। આજ સુધી ગુજરાતમાં ક્યાંય પણ સહકારી ખાંડના ઉદ્યોગમાં પ્રાઇવેટને ઘૂસવા આપણે નથી દીધા। હંમેશા ખેડૂતોનું હિત જળવાય એટલા માટે સહકારી મંડળીઓ છે, આ પહેલો દરવાજો આપ ખોલી રહ્યા છો। બીજી એક નવાઈ પ્રમાણે એવી વાત છે કે કોઈ પણ પ્રાઇવેટે સુગર ફેક્ટરી શરૂ કરવી હોય તો એમની પાસે IEM નું લાયસન્સ, એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રેન્યોર મેમોરેન્ડમ, પરવાનગીને લાયસન્સ હોવું જોઈએ। આ જે જુન્નર નામની મહારાષ્ટ્રની એક કંપનીને આપણી સહકારી મંડળીની 250 કરોડની પ્રોપર્ટી 37 કરોડમાં પધરાવીએ છીએ, એની પાસે IEM નું લાયસન્સ નથી। અરે સાહેબ, કોણ જોવે છે આ બધું? સહકારી મંડળીના કાયદા મુજબ, સહકારી કાયદા મુજબ આપણા ફડચામાં લઈ જાઓ। અરે સરકારે પોતે જે વહીવટદાર કમિટી મૂકેલી હતી, એમના ચેરમેન સંદીપ શર્મા કહે છે કે ઓછામાં ઓછા 200 કરોડની તો આ મિલકત છે। તો 200 કરોડ વાળી મિલકત 37 કરોડમાં કેમ જાય છે ભાઈ? ખેડૂતોના 26 કરોડ આમાં સલવાયેલા છે, ત્યારે ટ્રાન્સપોર્ટરોના પૈસા પણ રોકાયેલા છે। હું ચોક્કસ વિનંતી કરીશ ગુજરાત સરકારને કે આપ જાગો, આવો ભ્રષ્ટાચાર ન ચાલે। આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે બારડોલી સત્યાગ્રહ પછી સહકારી ખાંડ ઉદ્યોગ કરતી મંડળીઓ સ્થપાય એની વાત કરી હતી અને 1955માં આપણે ગૌરવભેર કહી શકીએ ગુજરાતમાં પહેલી મંડળી સ્થપાઈ હતી। અને આજે આપણે આ જુન્નર એક પ્રાઇવેટ કંપનીને આપી રહ્યા છીએ 250 કરોડની મિલકત 37 કરોડમાં। મેં ઇન્ટરનેટ ઉપર જોયું ને, તો આ જે જુન્નર છે એમાં ભાજપના એક સહયોગી પક્ષના MP ડાયરેક્ટર છે।
મારો સવાલ છે કે શું આ એટલા માટે તમે આપો છો કે તમારા સાથી પક્ષના સંસદ સભ્ય છે તો ગુજરાતના ખેડૂતોના 250 કરોડ લૂંટી અને 37 કરોડમાં લઈ જાય? ક્યાં છે રજિસ્ટ્રાર શ્રી? અરે ક્યાં છે ખાંડ નિયામક શ્રી? તમારી પણ જવાબદારી છે. લડવું પડે કોર્ટમાં લડો. નાક દબાવો. બેંકો આવી રીતે સીધી હરાજી ન કરી શકે. આપણું વેલ્યુએશન છે એ બતાવો. અને આ પ્રોપર્ટી આપણી જે માંડવી સહકારી ખાંડ ઉદ્યોગ લિમિટેડ મંડળી છે એ બચે એ માટેની જવાબદારી સરકારની છે. ગુજરાત સરકાર અને ભાજપ સરકાર કેન્દ્રની પણ. માનનીય વડાપ્રધાનશ્રીને પણ વિનંતી છે કે આપ મોકલો ને ઈડી, મોકલો સીબીઆઈ. આ સૌથી મોટો ભ્રષ્ટાચાર છે. ગુજરાત લૂંટાય છે. આપ મૌન ના બનો. આપ પણ એક્શનમાં આવો અને 55,000 ખેડૂતો જેમાં મહદઅંશે આદિવાસી છે એમના હિતોનું રક્ષણ થાય એવી માંગણી કરું છું. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.